હેલો એન્ડ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ટાટ એસ મેન્સ 2026 ઇંગ્લિશ માટેની તૈયારી કરી રહેલા દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો કંઈક નવું લઈને આવેલા છે. અત્યાર સુધી આપણે જે ધોરણ 9 અને ધોરણ 10 ની કન્ટેન્ટની સિરીઝ શરૂ રાખી હતી, એમાં એક વચ્ચે આપણે અચાનક એક નવો વિડીયો લઈને આવેલા છે. એ છે મોડેલ પેપર. યસ, તમે જોઈ જ રહ્યા હશો કે મોડેલ પેપરની સિરીઝ હું ઘણા સમયથી તૈયાર કરી રહ્યો હતો અને એ સિરીઝ હવે તૈયાર થઈ ચૂકી છે. ઘણા બધા એવા ટાટ એક્સપિરિયન્સ હતા કે જે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી રહ્યા હતા અને વોટ્સઅપ ઉપર પર્સનલ મેસેજ કરી રહ્યા હતા કે સર મોડેલ પેપર અમારે જોઈએ છે, અમારે લખવાની પ્રેક્ટિસ કરવી છે. તો બસ એ પ્રેક્ટિસ કરવાના હેતુથી આપણે 5 મોડેલ પેપર બનાવેલા છે અને આજના વિડીયોમાં આપણે મોડેલ પેપર 1 ની ચર્ચા કરવાના છે. આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ફક્ત ક્વેશ્ચન પેપરની. એની આન્સરની પીડીએફ તમને ફ્રી ઓફ કોસ્ટ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી હશે, ત્યાંથી તમે એને ડાઉનલોડ કરી લેજો. બટ મારો કહેવાનો મતલબ ફક્ત એટલો છે કે આ મોડેલ પેપરને તમે તમારી રીતે પહેલા પ્રેક્ટિસ કરવાનો પ્રયત્ન કરજો અને ત્યારબાદ એ આન્સર કી સાથે તમે એને મેચ કરજો, કારણ કે આપણે આન્સર કી પણ પૂરેપૂરી પ્રોવાઈડ કરી છે, જેથી કરીને તમારી તૈયારી કેવી છે એ તમને ખ્યાલ આવી શકે. આ મોડેલ પેપરમાં આપણે પેપર 2 ની ચર્ચા કરવાની છે. શેની? પેપર 2, અંગ્રેજી માટેના જે પેપર 2 છે, જેમાં 100 માર્કનું તમને પરીક્ષામાં પૂછાય છે. એ 40 ક્વેશ્ચન સહિત, એટલે કે લોંગ આન્સર તમને જોવા મળી જશે, શોર્ટ આન્સર જોવા મળી જશે, વન લાઇનર આન્સર જોવા મળી જશે અને સાથે સાથે ઓબ્જેક્ટિવમાં ફિલ ઇન ધ બ્લેન્ક, મેચ ધ પેર્સ, ટ્રુ ફોલ્સ, જે એસઈબી દ્વારા જે પણ કંઈક સિલેબસ આપવામાં આવેલો છે એ સિલેબસને અનુરૂપ આપણે આ મોડેલ સિરીઝ બનાવેલી છે. અને આજના પેપરમાં જે ચર્ચા કરવાના છે એ ડિટેલમાં કેવા પ્રકારના પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે એની ચર્ચા કરવાના છે. તો વધારે પડતો સમય બગાડતા નથી અને સીધો વિડીયોની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈએ આ મોડેલ પેપર શું છે. ટાટ એસ ઇંગ્લિશ મોડેલ પેપર એ ફક્ત પેપર 2 માટે છે. શેની માટે છે? પેપર 2, જેને ઇંગ્લિશની પરીક્ષા આપવાની છે ગુજરાતી મીડિયમ માટે, એમના માટેની આ મોડેલ પેપર સિરીઝ છે કે જેમાં 1 થી લઈને 5 પેપરનો સમાવેશ કરેલો છે. તમને ક્વેશ્ચન પેપર અલગથી મળશે અને આન્સર પેપર એટલે કે મોડેલ આન્સર જે આપણી પીડીએફમાં જે ભાષામાં, જે સરળ ભાષામાં લખેલા છે, એક્ઝેક્ટલી એ મુજબ તમને મોડેલ આન્સર પણ આપણે પ્રોવાઈડ કરી રહ્યા છે, જેથી કરીને તમારી જે ટાટ એસ ની પરીક્ષા છે એના માટેની જે તૈયારી છે અને એના માટેની જે પ્રેક્ટિસ છે એ તમે સરળતાથી કરી શકો. સૌથી મહત્વનું છે ટાઈમ મેનેજમેન્ટ, અને એ ટાઈમ મેનેજમેન્ટ તમારું પ્રોપર રહે એ હેતુસર આપણે આ 1 થી 5 મોડેલ પેપર બનાવેલા છે. આમાં લગભગ કરીને એક રીતે જોવા જઈએ તો દરેક યુનિટનો સમાવેશ કરેલો છે, જેથી કરીને તમારું જે વાંચન છે એ કેટલું સારી રીતે થયું છે એ તમે ચેક કરી શકો. તો સૌથી મહત્વનો મુદ્દો અહીંયા ફક્ત એ જ છે કે તમે સમય લિમિટમાં, એટલે કે ટાઈમ લિમિટમાં શું પેપર કમ્પ્લીટ કરી શકો છો. એ જ હેતુથી આપણે આ મોડેલ પેપર બનાવેલા છે. ઘણા બધા અતિ મહત્વના સવાલના જવાબને પણ આમાં આપણે સમાવેશ કરવાનો પ્રયત્ન કરેલો છે. તો આ જે પીડીએફ પેક છે એ પીડીએફ પેક તમને કેટલામાં મળી રહેવાની છે? ફક્ત 99 રૂપીઝમાં, 99 રૂપિયામાં આ 1 થી 5 મોડેલ પેપર તમને મળી રહેવાના છે, ક્વેશ્ચન અને સાથે આન્સર. આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન એ તમને ક્વેશ્ચન પેપર એ નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી રહેશે. એની આન્સર કી પણ તમને એમાં મળી રહેવાની છે ડિસ્ક્રિપ્શનમાં. ત્યાં જઈ અને તમે એને ડાઉનલોડ કરી લેશો. એકવાર ચેક કરો કે તમને કેવું લાગે છે, ત્યારબાદ તમારી ઈચ્છા હોય તો તમે આ નંબર ઉપર સંપર્ક કરી શકો છો, 7573044561. આના ઉપર એક વોટ્સઅપ મેસેજ કરવાનો છે અને ત્યાં ફક્ત લખવાનું છે મોડેલ પેપર, જેથી કરીને તમે પેમેન્ટ કરશો એટલે 99 રૂપીઝમાં તમને આ આખી સિરીઝ વિથ આન્સર મળી રહેવાની છે. તો ચાલો હવે આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલા ઇંગ્લિશ મોડેલ ક્વેશ્ચન પેપર 1. ક્વેશ્ચન નંબર 1 તમારો શેનો આવશે? આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન ઇન અબાઉટ 150 થી 180 વર્ડ્સ. 150 થી 180 શબ્દમાં જ તમારે લખવાનું છે. તમને મેં પહેલા પણ કીધેલું છે, ઘણા બધા વિડીયોમાં મેં તમને કીધેલું છે કે ફક્ત વર્ડને કાઉન્ટ કરવાના છે. 150 થી 180 શબ્દ સમય સાથે
તમારે ક્વેશ્ચનનો આન્સર લખવાનો છે અને સમય સાથે લખશો તો જ તમારું પેપર ફૂલ્લી કમ્પ્લીટ થશે. તો કેવા પ્રકારના પ્રશ્ન અહીંયા પૂછાઈ શકે એમ છે તો જોઈએ. પહેલું છે, explain the conflict between Abu Khan's affection for his goats and their desire for freedom in Call of Hills. આપણો ધોરણ 9 નો પાઠ છે Call of the Hills, જેમાં અબુ ખાનની વાત છે, એના પ્રેમની વાત છે બકરીઓ પ્રત્યેના. તો એના વચ્ચે તમારે શું કન્ફ્લિક્ટ છે એ દર્શાવવાનું છે. એન્ડ explain the conflict between Abu Khan's affection for his goat and their desire for freedom in Call of Hills. ખ્યાલ આવે છે? નેક્સ્ટ ક્વેશ્ચન છે, explain how determination helps the central personality in against the odd face difficult circumstances. શું કે છે? explain the determination. જે નિર્ણય ધોરણ 10 નો પહેલો પાઠ છે આપણો against the odd, એમાં દર્શાવેલું છે કે explain how determination helps the central personality in against the odd face difficult circumstances. જે ગામના લોકો ભેગા થઈ અને દરેક વસ્તુ કરે છે. બીજી જે સ્ટોરી છે કે જેમાં આપણને સીતાપુર લાઇટ વિશેની વાત કરે છે અને ત્રીજી જે સ્ટોરી છે જેમાં પલક્કડ પબ્લિક લાઇબ્રેરીની વાત કરે છે. તો દરેક વસ્તુ આમાં સમાવિષ્ટ કરવાનો પ્રયત્ન તમારે કરવાનો. નેક્સ્ટ કે છે, describe the architectural features and importance of Rani Ki Vav as presented in the lesson. રાની કી વાવ તમને ખ્યાલ છે ને, તમે પાઠ વાંચેલો છે, તો એના વિશેની માહિતી તમારે અહીંયા આપવાની છે. નેક્સ્ટ કે છે, what does the poem The River revealed through the continuous movement of the river explain the poet's central idea. 9મા ધોરણની પહેલી જ પોએમ છે ધ રિવર, અને એમાં રિવરને અલગ અલગ રીતે આપણને દર્શાવેલી છે. ઇમ્પેટસ યુથ છે, તમને ખ્યાલ છે ને, તમે પોએમ જોયેલી હશે. તો એ પોએમને અહીંયા આખું એનાલિસિસ આપણે 150 થી 180 વર્ડ્સમાં કરવાનું છે. નેક્સ્ટ, describe Ramsingh 070's ability and explain why he initially appears to be an ideal robot in the human robot. ધોરણ 10 નો બીજો પાઠ છે કે જેમાં રામસિંગની વાત આવે છે. ધ હ્યુમન રોબોટ નામનો પાઠ છે. એમાં આપણે જે રામસિંગ 07 જે રોબોટ છે 070 એની એબિલિટીઝની ચર્ચા કરવાની છે અને વાય હી ઇનિશિયલી અપિયર્સ ટુ બી એન આઈડિયલ રોબોટ, શરૂઆતમાં એક આઈડિયલ રોબોટ તરીકે કઈ રીતે ઉભરી આવેલો એની ચર્ચા કરવાની છે. ખ્યાલ આવે છે? નેક્સ્ટ, explain the main principle of communicative language teaching and its importance in developing communicative competence. તમને ખ્યાલ છે આ પેપર પણ એ જ પરીક્ષા પદ્ધતિ ઉપર બનાવેલું છે 75-25 ના રેશિયોથી. એટલે 75% તમને કન્ટેન્ટ જોવા મળશે, 25% અહીંયા તમને મેથડ જોવા મળશે. જે રીતે ટાટ એચએસ ની પરીક્ષામાં એક્ઝેક્ટલી આ જ રેશિયોને જાળવવામાં આવેલો હતો, તો એ જ રેશિયોને આપણે મોડેલ ક્વેશ્ચન પેપરમાં પણ જાળવવાનો પ્રયત્ન કરેલો છે કે મોસ્ટ ઓફ ધ ક્વેશ્ચન તમને કન્ટેન્ટના જોવા મળશે અને સાથે સાથે દરેક ક્વેશ્ચન્સમાં તમને એકાદ બે ક્વેશ્ચન કોના જોવા મળશે? મેથડના જોવા મળશે. તો આ મેથડનો ક્વેશ્ચન છે મેઇન પ્રિન્સિપલ ઓફ કમ્યુનિકેટિવ લેંગ્વેજ ટીચિંગ, CLT. કમ્યુનિકેટિવ લેંગ્વેજ ટીચિંગના મેઇન પ્રિન્સિપલની ચર્ચા કરવાની છે એન્ડ ઇટ્સ ઇમ્પોર્ટન્સ ઇન ડેવલપિંગ કમ્યુનિકેટિવ કમ્પેટન્સ, એની પણ આપણે અહીંયા ચર્ચા કરવાની છે. નેક્સ્ટ છે, compare the direct method and audiolingual method with reference to language use, grammar and classroom practice. ડાયરેક્ટ મેથડ અને ઓડિયોલિંગ્યુઅલ મેથડ આ બેને કમ્પેર કરવાની છે. આવો એક પ્રશ્ન આપણી ટાટ એચએસ ની પરીક્ષામાં પણ પૂછાઈ ગયો છે. એટલે આ એક અતિ મહત્વના સવાલ કહી શકાય. તો આવા પ્રકારના 7 પ્રશ્ન તમે જુઓ છો, એ 7 પ્રશ્ન એ 150 થી 180 વર્ડ્સમાં તમને પૂછાઈ શકે છે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. યસ, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન ઇન અબાઉટ 100 થી 150 વર્ડ્સ. ક્વેશ્ચન નંબર 2 તમારો છે. એ ક્વેશ્ચન નંબર 2 માં કેવા પ્રકારના ક્વેશ્ચન આવી શકે છે આ તમને ખ્યાલ છે એ મુજબ 4 માર્કનો એક પ્રશ્ન હશે. પહેલો છે, explain the importance of dental hygiene and the habits suggested in dental health. તમે જો આપણે જે પ્રકારના મોડેલ પેપર બનાવવાનો પ્રયત્ન કરેલો છે એમાં મેં તમને શરૂઆતમાં કીધું કે દરેક યુનિટને સમાવવાનો પ્રયત્ન કરેલો છે જેથી કરીને તમારી તૈયારી સંપૂર્ણ કહી શકાય 100% ની તૈયારી કરી શકો છો. તો આ ડેન્ટલ હેલ્થ એ ધોરણ 9 માં આવે છે.
એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્સ ઓફ ડેન્ટલ હાઇજીન, ચોપડીમાંથી બેઠું લીધેલું છે. એન્ડ ધ હેબિટ્સ સજેસ્ટેડ ઇન ડેન્ટલ હેલ્થ. ડોક્ટર શર્મા સોનિયા નામની છોકરીને ડેન્ટલ હાઇજીન અને હેબિટ્સ વિશેની માહિતી આપે છે, એની ચર્ચા અહીંયા કરવાની છે. What qualities of Mohan make his dedication to the Veena inspiring in Mohan and his Veena? Mohan and his Veena. Again, ધોરણ 9 નો પાઠ છે ને. What qualities of Mohan makes his dedication to the Veena? અને એ કેવા પ્રકારનું ડેડિકેશન આપી અને મોહન વીણા, આપણને ખ્યાલ છે એ શું બનાવે છે? મોહન વીણા બનાવે છે, એની ચર્ચા કરવાની છે. How does the wonderful creation describe the extraordinary qualities of mother? Wonderful creation ધોરણ 10 નો પાઠ છે. Wonderful creation, એમાં how does the wonderful creation describe the extraordinary quality of mother? Extraordinary quality, માતા પાસે કયા પ્રકારની extraordinary quality હોવી જોઈએ એનો વિડીયો આપણે બનાવેલો છે ટાટ એચએસ માટે, તમે એ જોઈ લેજો. નેક્સ્ટ, explain the main message of be the best. Why does the poet give importance to doing one's best? પોયમ છે ધોરણ 9 ની. યાદ રાખજો, પોયમ પણ એટલી જ મહત્વની છે કારણ કે પરીક્ષામાં ટાટ એચએસ ની પરીક્ષામાં પણ પોયમના ક્વેશ્ચન હતા, તો આપણે એના ઉપર પણ એટલું જ ભાર આપવાનું છે. પોયમ નાની છે એમ સમજીને નહીં મોડે કરીએ તો ચાલશે, એવું કરશો નહીં. એક્સપ્લેન ધ મેઇન મેસેજ ઓફ બી ધ બેસ્ટ. પૂરેપૂરી પોયમનો મેઇન મેસેજ જ સમજાવવાનો છે, એટલે ઇટ મીન્સ કે આપણે આખી પોયમને જ સમરી અહીંયા લખવાની છે. નેક્સ્ટ આગળ છે, વાય વોઝ સંજીવની વિદ્યા ઇમ્પોર્ટન્ટ ઇન કચ્છ એન્ડ દિવ્યાની. કચ્છ અને દિવ્યાની નામના પાઠમાં શા માટે સંજીવની વિદ્યા એ મહત્વની છે, એનું ઇમ્પોર્ટન્સ આપણે લખવાનું છે. એક્સપ્લેન ધ ઇક્લેક્ટિક અપ્રોચ એન્ડ વાય ઇટ અલાઉઝ અ ટીચર ટુ સિલેક્ટ સુટેબલ ટેકનિક અકોર્ડિંગ ટુ ધ ક્લાસરૂમ નીડ. જે ઇક્લેક્ટિક અપ્રોચ છે એ ઇક્લેક્ટિક અપ્રોચ શા માટે ક્લાસરૂમ માટે મહત્વનો છે, એ અપ્રોચની માહિતી આપણે આપવાની છે. નેક્સ્ટ, એક્સપ્લેન ધ ડિડક્ટિવ મેથડ ઓફ ટીચિંગ ગ્રામર વિથ ઇટ્સ પ્રોસિજર, વન એડવાન્ટેજ એન્ડ વન લિમિટેશન. આટલી જ વસ્તુની ચર્ચા કરવાની છે. એક એડવાન્ટેજ દર્શાવવાનો છે ને એની એક લિમિટેશન, જેને મેરિટ ડિમેરિટ આપણે કહીએ છીએ. એ એડવાન્ટેજ અને લિમિટેશન એક જ કહેવાય. તો મેરિટ ગણો કે ડિમેરિટ ગણો, બંને એક એક આપવાના છે અને એની પ્રોસિજર ક્લાસમાં કઈ રીતે અપ્લાય કરવાનું છે એ તમારે સમજાવવાનું છે. એકદમ ઇઝી છે, ખ્યાલ આવી ગયો? તો આ પ્રકારના તમને શું પૂછાશે? આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન ઇન 100 to 150 વર્ડ્સ. અતિ મહત્વના છે, પ્રેક્ટિસ કરવી જરૂરી છે. નેક્સ્ટ જોઈએ. યસ, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન ઇન 1 or 2 sentences. 1 or 2 sentences. Why did Eddie want to catch a cheetah cub in cheetah's tail? તમને ખ્યાલ છે કે શા માટે એડી એ ચીતાના બચ્ચાને પકડવા માંગતો હતો? ઓબ્વિયસ છે, આન્સર તમને ખ્યાલ છે, કારણ કે એને એમની પાસે શું કરાવવો હતો? શિકાર કરાવવો હતો. નેક્સ્ટ, what made the station at Deoli memorable to the narrator? નરેટર માટે દેઓલી સ્ટેશન શા માટે મેમોરેબલ છે? કારણ કે ત્યાં કોણ છે? કોણ છે? તમને બહુ સારી રીતે ખ્યાલ છે. કોણ હશે ત્યાં? લેસન વાંચેલો છે ને, પેલી છોકરી. યસ, એના વિશેની ચર્ચા કરવાની. ક્લિયર? Why can adolescents hesitate to share their problems with their parents? ટ્યુનઅપ ઓટિન્સ, બહુ સરસ મજાનો પાઠ છે ને, અને એ ટ્યુનઅપ ઓટિન્સ માંથી લીધેલો છે કે why can adolescents hesitate to share their problems with their parents? માતા પિતા સાથે શા માટે પોતાની વાતો નથી કરતા, એની વાત કરવાની છે. What is the main focus of a day in the life of an Indian fighter pilot? Indian fighter pilot નો main focus ક્યાં હોવું જોઈએ? Yes. What does friend from the sky mainly present? અલગ અલગ પાઠ આપણે લીધેલા છે જેથી કરીને તમે પૂરેપૂરું કવર કરી શકો. ફ્રેન્ડ ફ્રોમ ધ સ્કાય 9મા ધોરણમાં છે. એ શું કહેવા માંગે છે? વોટ ડઝ ફ્રેન્ડ ફ્રોમ ધ સ્કાય મેઇનલી પ્રેઝન્ટ? એ પાઠમાં આપણને શું ખરેખર શું સમજૂતી મળે છે? એક લાઈનમાં કહેવાનું છે. વોટ ઇઝ ધ સેન્ટ્રલ કન્સર્ન ઓફ ઇકોલોજી ઓફ પીસ? ઇકોલોજી ફોર પીસ નો સેન્ટ્રલ કન્સર્ન કયો છે? ધોરણ 9માંથી લીધેલું છે. નેક્સ્ટ, વોટ મેક્સ ધ વેલી ઓફ ફ્લાવર સ્પેશિયલ? વેલી ઓફ ફ્લાવર શા માટે મહત્વની છે? યસ. વોટ ડઝ ધ પોયમ ધ યુઝફુલ પ્લાવ પ્રેઝ? યુઝફુલ પ્લાવ ધોરણ 9ની આ એક પોયમ છે, એ મહત્વની.
What experience is expressed in saw the sea? બધી પોયમ જો કેવી મહત્વની છે અહીંયા આપણને દેખાય છે. નેક્સ્ટ, what is the main idea of my song? પોયમ 10મા ધોરણની my song નો મેઇન આઈડિયા શું છે? રવિન્દ્રનાથ ટાગોરે લખેલી પોયમ છે અને એ પોયમનો મેઇન આઈડિયા શું છે એ આપણે દર્શાવવાનો છે. What is meant by inductive grammar teaching? મેથડનો પ્રશ્ન છે. What is meant by inductive grammar teaching? Inductive grammar teaching કોને કહેવાય એ એક લાઈનમાં સિમ્પલ તમારે અહીંયા સમજાવવાનું છે. તો આ તમારા 1 or 2 ક્વેશ્ચનના આન્સર છે 15 થી 25. ખ્યાલ આવે છે? ઓકે, નેક્સ્ટ 11 ક્વેશ્ચન હતા. નેક્સ્ટ જોઈએ. યસ, ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન. આઈ હોપ સો કે તમને અહીંયા પ્રોપરલી દેખાતું હશે. અધરવાઇઝ નીચે તમને પીડીએફ મળી જ રહેવાની છે, તમે એને ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. વિથ આન્સર એને ડાઉનલોડ કરી શકો છો. 2 અલગ અલગ પીડીએફ હશે. બંને પીડીએફ ને તમે આરામથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે ત્યાં જઈને ડાઉનલોડ કરી લેજો. પણ મેં તમને કીધું એમ પહેલા તમે તમારી રીતે આ પેપર લખવાનો પ્રયત્ન કરજો અને ત્યારબાદ એ મોડલ આન્સરને તમે ચેક કરજો. ફિલ ઇન ધ બ્લેન્ક છે. ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ ઇન પ્લેઇંગ વિથ ફ્લાયર ઇઝ કોલ્ડ. બોલો, સાયન્સ ઓફ ફાયરવર્ક શું કહેવાય? 4 ઓપ્શન છે: પાયરોટેકનિક, એસ્ટ્રોનોમી, જીઓગ્રાફી કે બોટની. આના આન્સર તો અહીંયા આપી દેશો તો પણ ચાલશે. આમાં વધારે સમય બગાડતા નહીં. આઈ હોપ સો તમને આન્સર આનો આવડતો હશે. હેલન કેલર્સ ટીચર ઇન આઈ લવ યુ ટીચર વોઝ. હેલન કેલરના ટીચરનું નામ જણાવો. ઇઝી છે. યસ. ઇન ટ્યુનઅપ ઓર ટીન્સ, ટ્યુનઅપ રિફર્સ ટુ પ્રિપેરિંગ ધ. કોના માટે છે ટ્યુનઅપ ઓર ટીન્સમાં? ટ્યુનઅપ એ શું છે? ટેક્સ્ટ બુકમાં બેઠે બેઠું આપેલું છે. અહીંયા પણ તમને આન્સર મળી રહે એમ છે. In pencil, the little girl breaks the pencil in movement of pencil. બૈદર ભક્ત, સરસ મજાની પોએમ 10મા ધોરણમાં છે ને, બૈદર ભક્તે લખેલી પેન્સિલ. યસ, એમાં જે છોકરી છે એ પેન્સિલને શા માટે તોડી નાખે છે અને શેમાં તોડી નાખે છે? એંગર, સ્લીપ, હંગર કે ફિયર? 3 જ ઓપ્શન તમને પરીક્ષામાં મળશે. અહીંયા આપણે 4 ઓપ્શન આપેલા છે. In growing, the speaker wants freedom to find his her own way, village, teacher, book. આ પણ પોયમ છે ધોરણ 10ની. ખ્યાલ આવે છે ને? યસ. તો આવા પ્રકારના fill in the blanks. આગળ જોઈએ. Match the pairs. Match the pairs. Yes. An interview with Arun Krishnamurthy. શું આવે છે? ચેક કરી લો. Red Rose આવે, Environmentalist Foundation of India આવે, Song as a Source of Love આવે, વિવર બર્ડ આવે કે સંજીવની વિદ્યા આવે? સિમ્પલ ખ્યાલ આવી જવો જોઈએ. એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ એટલે શું આવે? એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. ખ્યાલ આવે ને? ઓવર ફેધર ફ્રેન્ડ્સ ધોરણ 10નો પાઠ છે તો એમાં શું આવે? વિવર બર્ડ્સ. આનો આન્સર હું તમને અહીંયા કહું છું, તમારે એને સોલ્વ જાતે કરવાનું છે. અ ટેસ્ટ ઓફ ટ્રુ લવ, એમાં શેની વાત કરેલી છે? રેડ રોઝની વાત કરેલી છે. ગ્રીન શૂટમાં આવેલી પેલી છોકરી. યસ. કચ્છ એન્ડ દેવ્યાની એટલે સંજીવની વિદ્યા. અને માય સોંગ એટલે સોંગ એઝ અ સોર્સ ઓફ લવ, એક માતા પ્રત્યેનું, માતાની જ વાત કરેલી છે આમાં પણ. સોંગની વાત કરેલી છે એટલે સલાહની વાત કરેલી છે. રવિન્દ્રનાથ ટાગોરે પોતાની માતા માટે લખેલું છે. ક્લિયર? તો આવા પ્રકારના ઓબ્જેક્ટિવ. છેલ્લે ટ્રુ ફોલ્સ તમને પૂછાશે. એ ટ્રુ ફોલ્સ કેવા હશે? The grammar translation method gives importance to the translation. બોલો, yes or no? વાંચેલું છે તમે, જવાબ આપજો એટલે ખ્યાલ આવે. નેક્સ્ટ, the direct method mainly depends on the mother tongue for classroom communication. True false? ડાયરેક્ટ મેથડ છે, તમે વાંચેલી હશે. Communicative language teaching, CLT, gives importance to meaningful communication. In the deductive method, learners are first given example and then discover the rule. Deductive method માં પહેલા લર્નર ને એક્ઝામ્પલ આપવામાં આવે છે ને પછી એનો રૂલ સમજાવવામાં આવે છે. હા કે ના? જો હા તો હા, ના તો ના. An eclectic teacher may combine suitable technique from different method. હા કે ના? હવે તમે અહીંયા એક વસ્તુ માર્ક કરી હશે, મેં અહીંયા બેલેન્સ કરવા માટે, ઇટ મીન્સ 75-25 નો રેશિયો જાળવવા માટે મેં તમને અહીંયા જો કોઈ પ્રશ્ન નથી પૂછેલો મેથડનો, અહીંયા તમે જુઓ કોઈ પ્રશ્ન નથી પૂછેલો મેથડનો, પણ ટ્રુ ફોલ્સ મેં તમને બધા પૂછ્યા મેથડના. આવું અલગ અલગ જગ્યા ઉપર તમને જોવા મળશે અને પરીક્ષામાં નક્કી નથી
ટાટ એચએસ ની જે મેન્સ ની પરીક્ષા લેવાય એમાં તમને આ જોવા જ નહીં મળે, મેચ એ વિથ બી પૂછેલું જ નથી. તો તમને ઓબ્જેક્ટિવ પૂછાવાનું છે, કન્ફર્મ છે 15 માર્કનું, પણ એ 15 માર્કમાં કઈ કઈ વસ્તુ પૂછશે એ તમને ખ્યાલ નથી. ક્યારેક તમને ગ્રામર પણ પૂછી લે. ગ્રામર ફરીવાર હું તમને કહું છું, ગ્રામર તમને પ્રિલિમ્સ પાસ કરેલી છે એટલે આવડે છે. તમારે ફંક્શન ખાલી મોડે કરવાના છે, અને બની શકશે તો એ ફંક્શન માટે પણ હું તમને અલગથી એક પીડીએફ પ્રોવાઈડ કરવાનો પ્રયત્ન કરીશ કે જેમાં આપણે અલગ અલગ પ્રકારના જે ફંક્શન છે એને યાદ રાખવાના છે. કારણ કે પરીક્ષામાં સિમ્પલ ફિલ ઇન ધ બ્લેન્ક્સ પણ તમને ક્યારેક ટુ બી ના રૂપની પણ પૂછી લે છે. એચએસ ની પરીક્ષામાં પૂછાયેલું છે. હા, સૌથી મહત્વની બીજી વાત એ છે કે તમને એચએસ ની પરીક્ષામાં 2 માર્કના સપ્લિમેન્ટરી રીડરમાંથી પૂછાયું હતું. હવે એ સપ્લિમેન્ટરી રીડર એક સિમ્પલ લોજિકલ ક્વેશ્ચન હતા કે જે ઇઝી હતા, આવડી જાય એવા હતા. બટ ઘણા ખરા એવા બાળકો હશે, ઘણા ખરા એવા બધા આપણા ટાટ એસ્પિરન્ટ્સ હશે કે જેને સપ્લિમેન્ટરી રીડર ક્યારે વાંચી નહીં હોય, કેમ કે એમને જોઈ પણ નહીં હોય સપ્લિમેન્ટરી રીડર. તો બની શકે તમે એકવાર નજર ફેરવી લેજો સપ્લિમેન્ટરી રીડર ધોરણ 9 અને ધોરણ 10 ની. જો તમારે સંપૂર્ણ પૂરેપૂરી તૈયારી કરવી હોય તો આ પણ એક સ્કોપ છે કે તમે એ વાંચીને જાઓ. ખ્યાલ આવે છે? યસ. આગળ આ હતું તમારું પેપર. થેન્ક યુ સો મચ. યુ હેવ કમ્પ્લીટેડ મોડલ ક્વેશ્ચન પેપર 1. પહેલું ક્વેશ્ચન પેપર અહીંયા આપણું પૂરું થાય છે. તમે પૂરેપૂરું ક્વેશ્ચન પેપર જોયું છે, એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે. ત્યાંથી તમે એ પેપરને ફરીવાર ડાઉનલોડ કરી લેજો અને તમારી રીતે એને લખવાનો પ્રયત્ન કરજો. અને બની શકે તો તમે એ જે લખો છો એ કેવા પ્રકારનું છે એ મને મોકલી આપજો, જેથી કરીને હું ચેક કરી શકું કે આપણી પીડીએફમાં જે પ્રકારની આપણે ભાષાનો ઉપયોગ કરેલો છે એ મુજબ તમે લખો છો, તમને પૂરેપૂરા માર્ક મળવાની શક્યતા છે કે નહીં. બની શકશે તો હું તમને ચેક કરીને પણ આપવાનો પ્રયત્ન કરીશ. તો આ હતું આપણું પેપર, મોડલ પેપર ક્વેશ્ચન 1. 2 થી 5 માટે મેં તમને કીધેલું છે કે એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, અથવા તો તમે મને વોટ્સઅપ ઉપર મેસેજ કરશો તો ત્યાંથી પણ તમે એ ખરીદી શકો છો. ચાલો તો ફરીવાર મળીશું એક સરસ મજાના બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.